નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્ર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડર લેવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને લઈને દેશમાં ગેસ સપ્લાય પ્રભાવિત થવાની અફવાઓ વચ્ચે ઘણા લોકો આગોતરા સિલિન્ડર મેળવવા માટે ગેસ એજન્સીઓ પર પહોંચી રહ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા લોકો એવી ભીતિ વ્યક્ત કરી હતી કે જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો તે ગેસ પુરવઠા પર અસર થઈ શકે છે. જોકે જિલ્લા તંત્ર અને ગેસ વિતરણ સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ કોઈ જાતની ગેસની અછત નથી અને પુરવઠો નિયમિત રીતે ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ઘરેલું ઉપયોગ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને વિતરણ વ્યવસ્થા સામાન્ય રીતે કાર્યરત છે. કોઈપણ ગ્રાહકે અફવાઓના આધારે વધારાનો ગેસ સંગ્રહ કરવો જોઈએ નહીં, કારણ કે તે અન્ય ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા અથવા મૌખિક અફવાઓ પર ધ્યાન ન કરે અને સત્તાવાર માહિતી પર જ આધાર રાખે. હું સેક્રેટરી શ્રી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી મુકેશભાઈ ખાણધર. આ જે પરિસ્થિતિ ગેસની થઈ છે અત્યારે આખા દેશમાં છે અને આપણા ખંભાળિયાની અંદર અત્યારે ગેસની સપ્લાયનો કાંઈ પ્રશ્ન નથી, પરંતુ પબ્લિકની અંદર એવો ઓહાપો બોલ્યો છે કે એવી પરિસ્થિતિ થઈ છે કે બાટલા નહીં મળે, એને હિસાબે થોડીક ટ્રાફિક રહે છે. બાકી બાટલાની સિલિન્ડર સપ્લાયનો કાંઈ પ્રશ્ન છે નહીં. ઉપરથી પૂરતો માલ આવે છે. કંપની ગવર્મેન્ટનું કે કંપનીનું જે સર્વર છે એ ડાઉન હોવાથી એપ્લિકેશનમાં બુકિંગ થતા નથી અને જે બુકિંગનો સમય હતો એમાં થોડો વધારો ગવર્મેન્ટે કર્યો છે. ટૂંકમાં કહેવાનો મતલબ પબ્લિકે કોઈ દુઃખી થવાની જરૂર નથી. પબ્લિક એક આરે બધા આવે છે એના હિસાબે સર્વર ઉપર લોડ પડે છે અને સર્વરમાં પ્રશ્ન થાય છે. તો શાંતિ રાખે પબ્લિક અને નિરાંતે આરામથી બુકિંગ કરાવે તો બધાને સિલિન્ડરે મળી રહે એમ છે. સિલિન્ડરની શોર્ટેજ છે જ નહીં. તો આ અંગે પબ્લિકને ખાસ સૂચના કે ભાઈ તમે ખોટી અફવાઓમાં ન આવો અને આરામથી સિલિન્ડર બુક કરાવો, તમને સિલિન્ડર મળી જશે. અને તમે અત્યારે બુક કરાવો એટલે 3-4 દિવસમાં સિલિન્ડર બધાના ઘરે મળી જાય છે. પણ સર્વર ડાઉન હોવાથી થોડોક બુકિંગમાં પ્રશ્ન થાય.